બહુ દુઃખ ઝેલી અને ઘર બનાવ્યું. આ શબ્દો છે આ મહિલાના કે જેમની સામે જ તેમનું ઘર તોડી દેવામાં આવ્યું. આમ તો સરકારનું કામ લોકોને ઘર આપવાનું હોય છે, પરંતુ અમદાવાદમાં કંઈક એવા દ્રશ્યો સર્જાયા કે જેને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આખી ઘટના અને આખી વાત એવી છે કે કુબેરનગરના ITI રોડ પર આવેલ કમલ તળાવમાં 150 જેટલા લોકોના પાકા મકાનો તોડી દેવામાં આવ્યા અને આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે ત્યાં એવા દ્રશ્યો સર્જાયા કે જે આપણને વિચારવા મજબૂર કરે છે કે આ ડિમોલેશન એક તરફ ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશન દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે બીજી તરફ એવા દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં પુરુષોના આંખોમાંથી પણ આંસુ આવી ગયા હતા. સૌપ્રથમ આપણે દ્રશ્યો પર પણ નજર કરીએ અને ડિમોલેશનની કાર્યવાહી પર પણ નજર કરીએ. જે છે બરાબર એનીથી વધારે લોકો કેમ તોડી રહ્યા? કેટલી જગ્યાએ ભાઈ? આ તો તળાવની જગ્યાએ. એ બંગલાના કામ કરીને છોકરા મોટા કર્યા મેં. એના પપ્પાને 11 વર્ષ થયા એક્સિડન્ટ થવાને. નાની ઉંમરમાં રંડા થોડા પાછા જતા મારું ઘર ઉપર જીસીબી ચડે. મેં બહુ દુઃખ જોયું. ઘર બનાવ્યું મારે. અરુણાબેન પંડ્યા. અરુણાબેન, શું કહેશો? આજે આ ડિમોલેશન થઈ રહ્યું છે, કેટલા વર્ષથી અહીંયા રહો છો? સાહેબ અમે 50 વર્ષ થઈ ગયા અહીંયા. બધાને બધું અહીંયા જ અમે અહીંયા બધાને સલામ છે અમારા. મારું એક જ રોયડી હતી ખાલી, તો એક પાડી દીધી અમારી. ઘર કામ કરીને છોકરા મોટા કર્યા. એના પપ્પાને એક્સિડન્ટ થી ઓફ થઈ ગયા. 11મું વર્ષ ચાલે. વૈકલ્પિક વ્યવસ્થા આપી છે તમને? ના, અમને કાંઈ આપે. અમે કઈ ભલે મકાન પણ સામે મકાન મળવા જોઈએ અમને સાહેબ. બીજું અમે કાંઈ નથી કહેતા. હું મહિનાથી સ્કૂલે નથી ગઈ અને મારા દાદા અંદર પેરેલાઇઝ છે. એમનું ઓપરેશન હમણાં જ કરેલું છે. મારા મમ્મીનું બી લીવરનું ઓપરેશન કરેલું છે અને મારા પપ્પાને પથરીનો દુખાવો થઈ જાય છે. અને આ બાજુ પાછળ
જાય છે ને આપણે જોડે થાનું હોય મકાનોનું લિસ્ટ લાલા બનાવ્યું તમે લોકોએ હા અહીંયા આ તમામ દબાણકારો જે છે એમને નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો એટલા માટે સર્જાયા, આ લોકો ભાવુક એટલા માટે હતા કારણ કે એમના ઘર તોડી પાડવામાં આવ્યા. એમના ઘર તો તોડી પાડવામાં આવ્યા, પરંતુ એમને વૈકલ્પિક મકાનની પણ વ્યવસ્થા કરીને આપવામાં નથી આવી. ત્યારે અહીંયા લોકોના પ્રશ્નો એવા ઊભા થઈ રહ્યા છે કે એ લોકો હવે ક્યાં જશે. તેમને અનેકવાર રજૂઆતો પણ કરી હતી કે તેમને વૈકલ્પિક મકાનની વ્યવસ્થા કરી દેવામાં આવે, જેથી કરી અને એ લોકો એમના ઘર તોડી પાડવામાં આવે તો ક્યાંક બીજે જઈ શકે. હવે એ વિસ્તારના લોકો માત્ર એટલું કહી રહ્યા છે કે એમને ક્યાં જવું. અને દ્રશ્યો તો એવા સર્જાયા કે એક મહિલા કે જે આપણે એમને વિડીયો પણ જોયો કે જેમાં બેભાન પણ થઈ ગયા હતા, પુરુષોના આંખોમાં આંસુ હતા. આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.